ચાલો જાણીએ આજના સમાચાર। મુંબઈના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 27/7/2025ના દિવસે સદગુરુ પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરનાર બાળ વિદ્વાનોનો અભિવાદન સમારોહ। યોગી સભાગૃહમાં ઉપસ્થિત ભક્ત સમુદાય સમક્ષ નાના બાળકોએ શાસ્ત્રોના આધારે મુખપાઠની સુંદર રજૂઆત કરી। સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કરનાર બાળકોને બિરદાવી પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીએ આશીર્વચનનો લાભ આપ્યો। બોચાસણના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 27/7/2025ના રોજ ખંભાત ક્ષેત્રના યુવાઓ માટે બ્રહ્માનંદ વિષય પર યોજાઈ સત્સંગ શિબિર। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃ પૂજામાં દીપ પ્રાગટ્ય દ્વારા આ શિબિરનો પ્રારંભ કરાવ્યો। સંસ્થાના વિદ્વાન સંતોના પ્રેરક વક્તવ્યો સાથે આ શિબિર દ્વારા યુવક યુવતીઓએ આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું। વડોદરા ખાતે કાર્યરત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા રજત જયંતિ વર્ષના ભાગરૂપે આયોજિત વિવિધ કાર્યક્રમો અંતર્ગત તારીખ 24/7/2025ના રોજ યોજાયું ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપી જાગૃતિ સત્ર। આ સત્રમાં સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર કેતનસિંહ સોલંકી અને કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર સુલય શાહે ઉપસ્થિત શ્રોતાઓને વિશેષ માર્ગદર્શન આપ્યું। મહેસાણાના ખેરવા ખાતે કાર્યરત બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે જે યોજાયો પ્રકૃતિ સંવર્ધનનો કાર્યક્રમ। વિદ્યા મંદિરના પરિવારજનો, વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીશ્રીઓ દ્વારા છાત્રાલય પરિસરમાં, સોસાયટીમાં અને ઘરોમાં વૃક્ષોનું વાવેતર કરી સૌએ પર્યાવરણ સેવા કરી। ગઢડાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ ભાવનગર અને આસપાસના ક્ષેત્રોના બાળ બાલિકા કાર્યકરોની શિબિર। તારીખ 27/7/2025ના રોજ ભાવનગર શહેર ઉપરાંત તળાજા, પાલીતાણા, બોટાદ, ધંધુકા, ગઢડા વગેરે ક્ષેત્રોના બાળ બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોની શિબિર યોજાઈ ગઈ। વિવિધ રસપ્રદ કાર્યક્રમો અને પૂજ્ય સંતોના પ્રવચનો દ્વારા કાર્યકરોએ સેવાલક્ષી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પે અને પ્રમુખ સ્વામી મહારાજના પુરુષાર્થથી યુરોપ ખંડમાં બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ સમુદાયે એક વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે। મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી યુરોપના કેટલાય દેશોમાં પૂજ્ય સંતોના સત્સંગ વિચરણ દ્વારા હજારો મુમુક્ષુઓ ઉચ્ચ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે। તાજેતરમાં પવિત્ર ચાતુર્માસના ઉપક્રમે યુરોપના વિવિધ દેશોમાં પૂજ્ય સંતો દ્વારા વિવિધ સત્સંગ કેન્દ્રો ખાતે યોજાઈ ગઈ સંત પારાયણ। આ રહી તેની એક ઝલક। તારીખ 9 જુલાઈના રોજ ફિનલેન્ડ દેશના ટુર્કુ શહેર ખાતે ભક્તોએ લીધો લાભ। તારીખ 17 જુલાઈના રોજ જર્મનીના મ્યુનિક શહેર ખાતે મુમુક્ષુઓએ માણ્યો સત્સંગ લાભ। તારીખ 20 જુલાઈના રોજ જર્મનીના ફ્રેન્કફર્ટ શહેર ખાતે યોજાઈ પારાયણ।